હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વજન ઘટાડવું છે તો નિયમિત રીતે બપોરના ભોજન પછી માત્ર આ એક નાનકડું કામ કરો. તમારા શરીરની ચરબી આપોઆપ ઓછી થવા લાગે છે. અહીંયા તમારે સૌથી પહેલાં બપોરના ભોજન પછી તમારે બેસવાનું નથી, સૂવાનું નથી, ચાલવાનું નથી. બપોરના ભોજન પછી એક કામ કરવાનું છે. તમારે બપોરના ભોજન પછી 10 મિનિટ સુધી વ્રજાસનની સ્થિતિમાં બેસવાનું છે. વ્રજાસનની સ્થિતિમાં 10 મિનિટ સુધી બેસો એટલે આપણા ઢીંચણથી પગ વાળીને બેસવાનું છે અને આપણો જે પગનો પંજો હોય એના ઉપર આમ આખા શરીરનું વજન આવતું હોય છે, જેના કારણે આપણા શરીરના ભોજન પછી આપણા શરીરની અંદર પાચન તંત્ર એક્ટિવ બને છે. આપણે જે ખોરાક ખાધો છે તે હોજરીમાં પહોંચાડે છે અને તરત એના પાચન તંત્રમાં એ ખોરાક જવો જોઈએ. તો હવે અહીંયા તમારા શરીરની અંદર જે ખોરાક પચાવવાનું કામ છે કરે છે બ્લડ સર્ક્યુલેશન કરે છે. તો આપણા હેલ્થનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ રાઈટ વે પચાય આપણા હાર્ટ પાસે, આપણી હોજરી અને પાચન તંત્ર. તો એના માટે આપણે સૌથી પહેલાં આપણા હેલ્થની એક્ટિવિટી છે, પગની એક્ટિવિટી છે એને સ્લો કરવાની છે. એના માટે તમે જેવું વ્રજાસનની સ્થિતિમાં બેસો છો એટલે આપણા પગને જે લોહીનું હલનચલન છે એ સ્ટોપ થાય છે અને બધું જ બ્લડ સર્ક્યુલેશન આપણા હાર્ટબીટ, આપણા હોજરી, આપણા પાચન તંત્રમાં જે જરૂર પડતી હોય છે બ્લડ સર્ક્યુલેશન એમાં મદદ કરે છે, જેના કારણે તમારું પાચન તંત્ર સારું રહે છે. તમે ભોજન પછી થોડું કામ કરશો ને સ્પીડ, એનું કારણ શું છે કે ભોજન પછી અડધું આપણું બ્લડ સર્ક્યુલેશન છે એ પાચન તંત્ર સાથે પહોંચે છે, બીજું આપણા પગના આપણું બ્લડ સર્ક્યુલેશન પગ એક્ટિવ કરતું હોય છે. તો અહીંયા એક બ્લડ સર્ક્યુલેશન જે બંધ થાય છે તો જેના કારણે બ્લડ સર્ક્યુલેશનનો વે બદલે છે. તો એ ડાયરેક્ટ પગ નીચે બ્લડ સર્ક્યુલેશનની જગ્યાએ એક જશે હાર્ટબીટ તરફ, એક જશે પાચન તંત્રમાં, જેના કારણે આપણી હેલ્થનું પાચન તંત્ર સ્ટ્રોંગ રહે છે. આ એક જ કામ કરવાથી તમારા શરીરની અંદર પથરા જેવો ખોરાક છે તે પચી જાય છે અને જેના કારણે કોઈ પણ પાચન તંત્ર રિગાર્ડિંગ રોગ જેમ કે થાઇરોઇડ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, એસિડિક પ્રોબ્લેમ્સ, મોટાપો થતા નથી. તો એક નાનકડી એવી ટેવ તમારા જીવનને બદલી શકે છે. તો હવે તમે બપોરના ભોજન પછી માત્ર ને માત્ર સાંજના ભોજન પછી એક 10 મિનિટ વ્રજાસનની સ્થિતિમાં બેસવાની ટેવ પાડો. આ એક જ ટેવ તમને હેલ્ધી રાખે છે અને સાથે સાથે વ્રજાસનની સ્થિતિમાં બેસ્યા પછી જ્યારે તમે તમારી નેચરલ જે વર્કિંગ ટાઈમ પીરિયડમાં આવો છો ત્યારે માત્ર 100 જ ડગલા ચાલવાનું છે, પછી પાછું કોઈ જગ્યાએ બેસી જવાનું છે. આટલું કરવાથી તમને ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આશા રાખું છું કે આ સરસ મજાની માહિતી તમને પસંદ આવી હશે. આશા રાખું છું કે આ માહિતી પસંદ આવી હોય તો આ મેટર જે આ વિડીયોઝ છે તે લાઈક છે, સબસ્ક્રાઈબ કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બાય.